જો મિત્રો, રોટલી અને રોટલા તો થઈ ગયા ને હવે અત્યારે રીંગણા શેકવાના છે. એ રીંગણા થોડાક જે અલગ પ્રકારના જો એકદમ લીલા જેવા છે, આપણે જે કહે કે બ્લુ જેવા ને એ હોય ને એ નથી, લીલા છે. આનું કેવું થાય એ આપણને ખ્યાલ તો નથી. આપણે જે કહે ને કે વાડીમાં લગાવ્યો હોય એનો તો કાળો કલર હોય, એટલે કે જાંબલી કલર જેવો. તો આમાં એવો થોડોય નથી, તમે જોઈ શકો. ને એક વસ્તુ તમને જો રીંગણા શેકીને એટલે આ રીતનું કંઈક આ કરવામાં આવે, તમે કરો છો કે નહીં કમેન્ટમાં જણાવજો. મારે તો આ બાજુ લગાવે, શા માટે લગાવે એ આપણને પણ ખ્યાલ નથી, પરંતુ આ રીતે આખું રીંગણું શેકવાનું હોય ને એટલે એ લગાવવું જ પડે, એમને કિસે ન મુકાય. કે બા એમ કહે કે વડીલોના રૂલ એટલે કે ગઈટા કરતા હોય એમ અત્યારે આપણે કરતા જઈએ, ને એ થોડુંક કહે ને કે દબી ગયેલું છે, તમે જોઈ શકો. ખરાબ થઈ ગયું એવું લાગે છે. આમ તો કાંઈ નથી દેખાતું, પણ કેમ વજન કંઈક આવ્યો હોય ને દબી ગયું હોય એવું છે. જો આમ કાંઈ બીજો હળો કે એવું કાંઈ નથી, પણ તું થઈ જામ કેમ દબી ગયું ને એટલે પછી કેવું કાળું પડી ગયું હતું. તો આપણે તમને કીધું એમ આ તમે લગાવો કે નહીં એ આપણને કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી તમને આપણે તો કીધું આપણને કાંઈ ખ્યાલ નથી, પણ તો જ્યારે શેકીને ત્યારે એ રીતનું લગાવવામાં આવે એટલે ખ્યાલ છે. તે પહેલાં આપણે બનાવી હતી કે ભૂલી ગયો તો તમને પહોંચતા કમેન્ટમાં, તો આજે મગજમાં આવી ગયું અત્યારે. તો જો અહીંયા રોટલા ને એવું બધું થયું ને ત્યાં થોડોક દેતો આપણે થઈ ગયો છે. આ રીતે લગાવીને પછી માથે કે ને કે સાણાથી ઢાંકી દેવાનું, અને ધીમે ધીમે પછી સાણા છે એ પણ રગવામાં નહીં. પછી જોઈ આપણે તે પહેલાં પણ કીધું હતું એકદમ વ્લોગમાં, ઉપરની સાઈડ થોડુંક કાચું રહે તો થોડીક વાર પછી એને ફેરવી નાખવાનું, એને નીચેની સાઈડ જવા દેવાનું એટલે આરામથી શેકાઈ જાય એમ. જો કંઈક આ રીતે પેક કરી દીધું છે. તો ચાલો થોડા ટાઈમ પછી પાછા મળીએ આપણે. તો હાલો મિત્રો, આપણે જો રીંગણા આપણા એ શેકાઈ ગયા અને આપણે અહીંયા નીકાળી પણ લીધા. આજે જો ધુવાડા નીકળ્યા આમ કરીને ત્યાં થોડીક વાર રહેવા દીધા હતા, ગરમ હતા એટલે. તો હવે આપણે એને ફોલી નાખી. તો જો અહીંયા આપણે રીંગણામાં મરચું એડ કરી દીધું, અને હવે હળદર એડ કરી. ને આજે આપણે કહેવાય ને કે ધુંગારીને કરવાના છે. આગળ તમે વિડીયોમાં એકમાં જોયું છે, તો એમાં આપણે તપેલામાં કીધું હતું. એટલે કે બે રીતે કરી શકીએ, વઘાર કરીને કરી શકીએ, ને ધુંગારવું હોય તો ધુંગારી પણ શકી. તો આ બધી વસ્તુ અત્યારે આમાં આપણે એડ કરી દઈએ. મરચું, હળદર, મીઠું ને કોથમરી.
તો જો તુંગારવાની પ્રોસેસ હવે આપણે તમને બતાવી. તો થોડોક અંદર આપણે રોટલી રાખી દીધી છે ને એના ઉપર હવે દેતવા રાખશું. તો આ રીતની જે પ્રોસેસ હોય એને અમે તુંગારવાની પ્રોસેસ કહી. તમે શું કે આપણને કમેન્ટમાં જણાવજો. કેમ કે આ રીતનું ઘણા કરતા હોય, પરંતુ કહે ને કે થોડોક અલગ પ્રદેશ પડી જાય એટલે થોડુંક અલગ નામ હોય. તો આ હતી તુંગારવાની જે પ્રોસેસ આવે, એટલે કે તુંગારેલું ભરતું. ને ઓલું આપણે કરી વઘાર ટાઈપ, એટલે કે એને વઘારીને કરી તો પહેલાંમાં ડાયરેક્ટ. તો હાલો મિત્રો, તુંગારેલો ઓરો ખાવો તો આવી જાઓ. જોકે તમને અત્યારે સુગંધ તો નહીં આવે, આપણને અહીંયા સુગંધ આવે કેમ કે તુંગાર્યું એટલે સુગંધ આવે. બાકી જો વઘાર કર્યો હોય ને તો એની સુગંધ ન આવે. તો હાલો આપણે પણ સિરાવી લઈને તમને પછી આગળ મળી.